क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે। અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। ધ્યાયેત કાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુર્ભુજામ લલજહિવામ પૂર્ણચંદ્ર નિભાનનામ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 30મી માર્ચ 2025। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરવામાં આવે તો આજે ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે ચૈત્ર સુદ એકમ આજે તિથિ રહેશે। આજનું નક્ષત્ર રેવતી છે। યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે। આજનું કરણ બાલવ બની રહ્યો છે। અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે સાંજે 4:36 સુધી મીન રાશિમાં રહેશે। અર્થાત આજે જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ રહેવાની છે મીન, જેના અક્ષરો થશે દ, ચ, ઝ અને થ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 6:34, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:51 થશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:20 પ્રારંભ કરી બપોરે 1:09 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:48 પ્રારંભ કરી બપોરે 3:37 સુધી રહેશે। આજે રાહુ કાલમ સાંજે 5:22 પ્રારંભ કરી 6:54 સુધી રહેવાનો છે। આજે ગુડી પડવો છે। હિન્દુ નવવર્ષની વાત કરવામાં આવતી છે। બ્રહ્માંડની શરૂઆત બ્રહ્માજીએ આજના રોજ કરેલી। આજથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। ઘટસ્થાપનના મુહૂર્તોમાં સૌથી ઉત્તમ મુહૂર્ત સવારે 8:07 પ્રારંભ કરી 1:09 સુધી નવરાત્રિમાં દેવીની પૂજા માટે ઘટસ્થાપનનું મુહૂર્ત રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ। મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી। મેષ રાશિ। રાશિચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજના દિવસનો પહેલો ભાગમાં લાભ થવાની સંભાવનાઓ તમને પ્રબળ જોવા મળશે। આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર થઈ શકે એવા ગ્રહમાન છે। કાર્યસ્થળમાં પણ આજે તમારા પક્ષમાં કેટલાક સકારાત્મક બદલાવો કે ફેરફાર જોવા મળી શકે જે આપના માટે લાભ કરતા રહેશે। સાંજનો સમય તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ આવી શકે છે। જીવનસાથી સાથે સાંજનો સમય વિતાવવો ખૂબ આવશ્યક છે। વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવાની જરૂર રહેશે। ટૂંકમાં દિવસ શુભ છે। વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ભગવો રંગ। ઉપાય શું કરવો જોઈએ? દેવી કાળીની પૂજા કરવી અને સાથે સાથે ઘરના મુખ્ય દ્વારની પૂજા અવશ્ય કરી। માં લક્ષ્મીની કૃપા આપની પર બની રહેશે। વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ।
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. આજે પરિવારમાં વડીલોની સલાહથી કોઈ વસ્તુ ઉપર, કોઈ મહત્વના શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને પરિવારના સહયોગથી પણ ફાયદો થવાની સંભાવનાઓ જોવા મળે છે. તો આજે બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય બાબતે ક્યાંક થોડી નાની મોટી ચિંતાઓ થઈ શકે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે સાસરી પક્ષ તરફથી પણ તમને ક્યાંક ને ક્યાંક માન સન્માન મળવાના પણ યોગો બની રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો રૂપેરી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજે ઘરે શ્રીયંત્રની પૂજા કરવી, કનકધારા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મહાલક્ષ્મીની કૃપા બનાવવાળો બની રહેશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ, આવા જાતકો માટે દિવસ સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે કાર્યસ્થળમાં વધુ સતર્કતા રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો પણ આજે ઉપયોગ કરવો પડશે, જે આપના માટે લાભકર્તા સાબિત થશે. આજે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી બઢતી અથવા તમારો પ્રભાવ કાર્યસ્થળમાં વધતો જોવા મળી શકે. આજે સામાજિક કાર્યક્રમોમાં તમારી અભિરુચિ વધતી જોવા મળશે. તો ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સુખદ અને મંગલકારી સાબિત થવાનો છે. હવે વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મિશ્રિત રંગ, અર્થાત મલ્ટી કલર રંગ આપના માટે આજે શુભ અને મંગલકારી સાબિત થશે. અને ઉપાય છે આજે હનુમાનજી મહારાજની આરાધના કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજે તમારી રાશિથી 7મા ભાવમાં ચંદ્રમાનું ગોચર જે છે એ મંગલકારી સાબિત થવાનું. આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળશે. આજે રોકાણ કરવા માંગો છો તો દિવસ તેના માટે શુભ રહેશે, મંગલકારી સાબિત, સારા લાભ આપી શકે એમ છે. આજે તમારા માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમારા માટે સલાહ છે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો ઉતાવળ ન કરી, એટલે ઉતાવળિયા નિર્ણયથી બચવું, સમજી વિચારીને નિર્ણય લો, લાભકર્તા સાબિત થશે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે મોરપીંછ બની રહ્યો છે. ઉપાય છે આજના દિવસે સુંદરકાંડનો પાઠ કરો આપના માટે મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આજે તમને રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન મળી શકે એમ છે. બાળકો પ્રત્યે કોઈ જવાબદારી હોય તો આજે તમે એને પૂર્ણ કરી શકશો, નિભાવી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે તમે બાળકો સાથે મનોરંજક પળ પણ વિતાવી શકો એવી ગ્રહોની સ્થિતિ બને છે. લાંબા સમયથી કોઈ કામ પેન્ડિંગ છે તો આજે પૂર્ણ થાય એવા ગ્રહમાન છે. આજે તમે નેત્ર સંબંધિત, આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે એટલે સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ રાણી રંગ બની રહ્યો છે. ઉપાય શું છે? આજે દુર્ગા પૂજા કરવી અને નવાર્ણ મંત્રનો જાપ કરવો આપના માટે લાભકર્તા નીવડે એવા ગ્રહમાન બની રહ્યા છે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમારે તમારી ભાવનાઓને નિયંત્રિત રાખવી પડશે, તમારી લાગણીઓને અનુશાસિત રાખવી પડશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં જ સુધાર થવાની પણ સંભાવનાઓ છે. કેટલાક વ્યવસાય માટે આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. તો વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ થાય અને મનમાં પ્રસન્નતા પ્રવર્તિત રહે એવા પણ ગ્રહમાન છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામ સારા મળતા જોવા મળી શકે. ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે, મંગલપ્રદ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે ગોલ્ડન સાબિત થશે. ઉપાય શું કરીશું?
આજના દિવસે દેવી કવચનો પાઠ કરો, આપના માટે મંગલપ્રદ રહેશે. જી. તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા નિશ્ચિત મેળવી શકાશે. તો સાથે વ્યાપારમાં આજે તમને આવકના નવા રસ્તાઓ ખુલતા જોવા મળશે. આજે તમે તમારી બૌદ્ધિક કુશળતાથી કોઈ મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી શકશો. કાર્યમાં સફળતાકારક યોગો છે. જે લોકો લોકો તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થશે અને તમને મદદરૂપ થઈ શકે. તો આજે વાણીમાં મધુરતા આપના માટે કલ્યાણકારી રહેશે. આજે સંતાન તરફથી પણ તમને ખુશી મળી શકે, આનંદની પ્રાપ્તિ થઈ શકે. તો એ પ્રકારનો આ દિવસ રહેવાનો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે મરૂન સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ચંડીપાઠ કર્મ અવશ્ય કરાવવો, કલ્યાણપ્રદ સાબિત થઈ શકે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે આર્થિક લાભ થાય એ પ્રકારના યોગો છે. તમારી વાણી પર આજે નિયંત્રણ રાખવું આપના માટે ખૂબ શુભ સાબિત થવાનું. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે, જે મંગલકારી રહેશે. આજે તમારા અટકેલા કામ પૂરા થતા જોવા મળી રહ્યા છે. કોઈ સામાજિક કાર્ય અટક્યું હોય તો આજે થોડીક મહેનત લાભ આપી શકે એમ છે. સાંજનો સમય તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વ્યતીત થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ગુલાબી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શ્રી સૂક્તમના પાઠ કરવા અને જો શક્ય હોય તો ઘીની આહુતિ પણ શ્રી સૂક્ત દ્વારા આપવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં સાવચેતી રાખવી તમારા માટે શુભ સાબિત થશે. વ્યાપારમાં લાભ મળે એવા ગ્રહમાન છે. તો જો કોઈ કાનૂની બાબતોમાં તમે ફસાયેલા હો તો આજે સાવધાની રાખવાની જરૂર છે. આજે તમારા રહસ્ય વિશે તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી, અન્યથા એ તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે છે. સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં વૃદ્ધિ થવાના યોગો છે. એકંદરે ધનરાશિની જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી. ઉપાય આજે આપના માટે શુભ રંગ પીળો રહેવાનો છે. ઉપાય છે આજે તમારી કુળદેવીની પૂજા કરવી, કુળદેવીની આરાધના કરવી કલ્યાણપ્રદ સાબિત થવાની છે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેતું જોવા મળી રહ્યું છે ને ભાગ્યોદયકારક દિવસ રહેશે. વ્યાપારમાં ધનક્ષેત્રમાં લાભ થવાના યોગો છે, જેથી તમે પ્રસન્નતાનો અનુભવ કરી શકો. આજે પારિવારિક જીવનમાં પણ અનેકવિધ ખુશીઓ તમારા જીવનમાં આવશે અને અમે
તમારી પનોતી કાલે જ પૂર્ણ થઈ છે તો દિવસ તમારા માટે સુખદ સાબિત થવાનો છે. આજે વિદ્યાર્થીઓને પણ તેમના શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવવી જરૂરી છે. થોડો અભ્યાસ ગંભીરતાપૂર્વક કરો, કલ્યાણકારી સાબિત થશે. મકર રાશિના લોકોને આજે પિતા તરફથી લાભ મળે એવા ગ્રહ પ્રબળ છે. ટૂંકમાં દિવસ શુભ છે. હવે વાત કરી ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ રહેવાનો. ઉપાય શું કરીશું? આજે મહાકાલીની આરાધના, મહિષાસુર મર્દિની સ્તોત્રનો પાઠ કરવી મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થવાનો. તમને તમારા બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ થઈ શકે છે. કાર્યસ્થળ પર કામનું દબાણ રહે એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે તમારું કોઈ મહત્વનું કામ અટકી શકે એવા પણ ગ્રહમાન છે. તો આજે પ્રણય જીવનમાં થોડી ગંભીરતા અને સંયમ જાળવવો પ્રણય સંબંધોને ટકાવવા માટે આવશ્યક રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરીએ તો શ્યામ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે અર્ગલા સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમને કામનું દબાણ રહી શકે છે, માનસિક મૂંઝવણ રહી શકે છે. તો આજે તમને કોઈ મિત્ર અથવા પડોશી તરફથી રસપ્રદ શુભ સમાચાર મળવાના પણ સંકેતો છે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગ આજે તમને મળતો રહેશે. તમે તમારા બાળકો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમનો આનંદ પણ આજે માણી શકો, લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ લઈ શકશો. ટૂંકમાં ગ્રહમાન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે શ્વેત રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરાય મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ આપના માટે મંગલપ્રદ રહેવાનો છે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. એટલે ગુરુ અને શુક્રની આયુતિ આધ્યાત્મિક સાથે સાથે આર્થિક બાબતોમાં સિદ્ધિ માટેનો દિવસ છે. આજે થોડી મહેનત કરો તો બંને ક્ષેત્રોમાં લાભ અવશ્ય મળી શકે એમ છે. વાત કરીએ આજના વિશેષ પર્વની. તો આજે ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને હિન્દુ નવવર્ષ પણ કહેવામાં આવે છે પ્રથમ દિવસ, અને ગુડી પડવો પણ કહેવામાં આવે છે. પડવો એટલે પ્રતિપદા અને પ્રથમ દિવસ. તો આજના દિવસે ગુડી પડવો કે ચૈત્રી નવરાત્રનો પ્રારંભ કે હિન્દુ નવવર્ષની પ્રારંભ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ અને અલગ અલગ રીતે ઉજવવામાં આવતો હોય છે. ઘણી જગ્યાએ નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે, તો ઘણી જગ્યાએ બ્રહ્માંડનો પ્રથમ દિવસ છે એવી માન્યતા સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પણ આજે મહાલક્ષ્મી નવરાત્રનો પ્રારંભ થાય છે. આથી 9 દિવસ નવરાત્રિ. વર્ષની અંદર 4 નવરાત્રિ આવે. દર 3 મહિને એક નવરાત્રિ આવે. 6 મહિને ચૈત્રી અને એના પછી 6 મહિને નવરાત્રિ આવે, શારદીય નવરાત્રિ. આ નવરાત્રિમાં શક્તિપાત ઉર્જા થતી હોય છે, જેને આત્મસાત કરવાનો છે. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પરિપૂર્ણતા માટે ચૈત્રી નવરાત્રિનું શાસ્ત્રમાં ખૂબ જ ઉમદા મહત્વ છે. એમાં પ્રથમ દિવસ એટલે માતા શૈલપુત્રી. માતા શૈલપુત્રી એટલે શૈલરાજ હિમાલયની કન્યા માં પાર્વતી સતી સ્વરૂપ જ્યારે દેહનો ત્યાગ કર્યો ત્યારબાદ હિમાલયના ત્યાં પાર્વતીના સ્વરૂપમાં અવતરિત થયા. અને જ્યારે એ સ્વરૂપ છે હિમાલયની પુત્રી શૈલપુત્રી, આ સ્વરૂપનું પૂજન કરવાથી તમારા દરેક કાર્યોમાં દરેક ક્ષેત્રમાં અડિગતા આવે, મજબૂતીની પ્રાપ્તિ થાય, તમારું મૂલાધાર ચક્ર જાગૃત થતું હોય છે. તો મા શૈલપુત્રની આરાધના આજે રોજ કરવામાં આવે. એક બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી એની પર માતા શૈલપુત્રીનું ચિત્ર અથવા પ્રતિમા કે યંત્ર સ્થાપિત કરવું.
સન્મુખ ગાયના ઘીનો દીવો કરવો, દૂધની મીઠાઈ ભગવતીને અર્પણ કરવી અને ઓમ યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ આ મંત્રનો જાપ કરવો જેથી મા શૈલપુત્રીના આશીર્વાદથી દરેક કાર્યોમાં સ્થિરતાની પ્રાપ્તિ થઈ શકે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મંત્ર જેનો જાપ કલ્યાણકારી સાબિત થવાનો છે. ઓમ નમો ભગવતી પદ્મ પદ્માવતી ઓમ રીમ ઓમ ઓમ પૂર્ણાય દક્ષિણાય ઉત્તરાય આશ પૂરય સર્વજન અવશ્ય કુરુ કુરુ સ્વાહા. આ મંત્રનો જાપ આપની મનોકામનાઓ આપની આશાને પૂર્ણ કરવા માટે આજે સિદ્ધ સાબિત થશે. એક માળા, બે માળા કે જેટલી થઈ શકે એટલી માળાનો જાપ કરો. આપના માટે મંગલકારી સાબિત થશે. યાદ રાખવાનું, ચહેરો પૂર્વાભિમુખ હોય અને જાપ કરો, વધારે શુભ થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.